કરતા યુવકોને રોકતા મહિલા સિક્યોરિટી ઉપર હુમલો કરનાર 3 ઈસમોની મકરપુરા પોલીસે અટકાયત કરી છે। મહિલા સિક્યોરિટીનો કોલ આવ્યો હતો કે અજાણ્યા લોકો દ્વારા મને હેરાનગતિ કરવામાં આવે છે, જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમની જરૂર છે। ઘટના સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ છે કે પ્રતાપનગર કોમ્પ્લેક્સમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું, જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગારેટ પીતા હતા। મેં યુવકને ના પાડી બહાર જઈને પીવું તોય યુવકોએ મને તું માલિક છે તેમ કહી મહિલા સિક્યોરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા હતા અને મારપીટ કરી મને બહુ જ ખરાબ અપશબ્દો બોલ્યા, ધાક ધમકી આપી મારી સાથે ગેરવર્તણૂક કરેલ છે। મેં તેમને સિગરેટ પીતા અટકવા કહ્યું, પણ યુવકો મને ખુલ્લી ધમકી આપી કે શર્ટ કાઢી નાખું એ રીતે મને હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને મકરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને હુમલો કરનારને મકરપુરા પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાલે છોકરાઓ અહીંયા સિગરેટ પીતા હતા, કોમ્પ્લેક્સ છે ત્યાં મેં જોબ કરું છું। અહીંયા છોકરાઓ સિગરેટ પીતા હતા, મેં ના પાડી કે અહીંયા પીવાનું અલાઉડ નથી, આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો, તમે પીને પછી તમે આવો સલોનમાં, એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તો કોણ છે, તને કોને બેસાડી છે, તારું કોણ છે અહીંયા બેસાડનારું, આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા। પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો, અહીંયા ગંદુ ના કરશો। તો એક છોકરો એવું કહેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું, મેં શર્ટ કાઢીને સાફ કરી આપું, આવી રીતના બધું બહુ ગંદુ એ કરતો હતો અમારી જોડે। અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળાગાળી કરીને, પછી પાછા 15-20 મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને। પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં, અમારા સાહેબ આવે છે, અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે। તો આવી રીતના પછી ગાળ બોલ્યો કે તારી બેનને એવું કરીને ગાળ બોલી અને પછી મને હું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા અને પછી મને મારવા લાગ્યો અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાવી તો અહીંયા માઇકલભાઈ કરીને ભાઈ છે, એમના બધા છોકરા આવીને મને બચાવી। શું કહેશો, કેટલા લોકો હતા અને કેટલા યુવાનો દ્વારા આપણો હુમલો કરવામાં આવ્યો? 4 છોકરા હતા, 4 છોકરાઓએ હુમલો કર્યો મારા પર। આપ ઓળખો છો યુવાનો? એ છોકરાઓ નહીં ઓળખતી મેં, ક્યાં રહે છે, કઈના છે। શું લાગી રહ્યું છે કે એ લોકો અહીંયા કોઈ કેફી પદાર્થનું પીણું પીતા હોય કે કદાચ વ્યસન કરતા હોય એવું? હા, એ તો હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા, કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા, કેમ કે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં, કશું તો પીતા હતા એટલે છુપાઈને પીવે ને, અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને, સંતાઈને કેમ પીવે છે કશું તો। એક મહિલા પર આ રીતનો જાહેરમાં હુમલો કરવો એટલે મહિલાની સુરક્ષા પર પણ મોટા સવાલો થઈ ગયા છે। હા, તો લેડીઝ અમે છે, લેડીઝ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં, અમારી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હવે કાલની ફરિયાદ થયેલી છે, હજુ કઈ એ છોકરાઓની કઈ ધરપકડમાં આયા નથી। શું લાગ્યું છે કે પોલીસની કાર્યવાહી પર પણ મોટા સવાલો થઈ ગયા હોય? કારણ કે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, સીસીટીવી સામે આવી ગયા છે, છતાં પણ પોલીસની કાર્યવાહીમાં હજુ સુધી આરોપી પકડાયા નથી। હા, તો કેમ પકડાયા નથી એનું કારણ શું છે સર, અને અમને અન્યાય મળશે કે નહીં એ અમે રાહ જોઈએ છે સર।